નમસ્કાર દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે 40 ગામ વનકર સમાજ છોટાઉદેપુર કવાંટ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ છોટાઉદેપુર દરબાર હોલ ખાતે રાખેલો છે. તો એનો વ્યૂ આ વિડીયોમાં હું તમને બતાવીશ. તો વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર પણ કરજો. તો ચલો આપણે એ સન્માન સમારોહના કેટલાક વ્યૂ આપણે જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હોય. તો ચલો જોઈએ. આજના પ્રોગ્રામના જે મુખ્ય મહેમાન છે એવા ડૉક્ટર પવન ત્રિવેદી કારકિર્દી માર્ગદર્શક છે પધારી રહ્યા છે.
તેજસ્વી તારલાઓનું સન્માન સૌપ્રથમ છોટાઉદેપુર જિલ્લામાં બીજા ક્રમે એસએસસીમાં પાસ થયેલ અમીન મિરલબેન વિજયભાઈ એમને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને એમનો પુરસ્કાર ગ્રહણ કરે. એમને શિલ્ડ, પ્રમાણપત્ર અને પુરસ્કાર રૂપે પ્રમાણપત્ર સાથે એનાયત કરવામાં આવશે. હું વિનંતી કરું કે ડૉક્ટર પવનકુમાર સાહેબ અને પ્રમુખ સાહેબને વિનંતી કે એમને શિલ્ડ આપીને સન્માનિત કરે. છોટાઉદેપુર જિલ્લામાં દ્વિતીય ક્રમાંક મેળવે છે અને આપણા સમાજનું ગૌરવ વધારે છે. આપણા માટે ખરેખર ગૌરવની વાત એ છે કે આખા છોટાઉદેપુર જિલ્લામાં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે. હવે આપણે આપણા સમાજના 40 ગામ વણકર સમાજમાંથી આપણી પાસે જે ધોરણ 10 અને 12ની તમામ માર્કશીટ અત્રે ઉપસ્થિત એમાંથી ધોરણ 10માં સૌ પ્રથમ નંબર છે વંશરીબેન મહેન્દ્રભાઈ પરમાર કવાટ. એમને 600 ગુણમાંથી 562 ગુણ 93.67% મેળવેલ છે. તો આપણે રણછોડભાઈ તલાટી સાહેબ અને અંબુભાઈને વિનંતી કરીએ કે આગળ આવે અને એમને સીટ એનાયત કરે. જોરદાર તાળીઓથી વધાવીશું. આ બેને એસએસસીમાં પ્રથમ નંબર 93.67% સાથે 93 વાલી સાથે આવે. દરેક વિદ્યાર્થીનું નામ બોલે એની સાથે વાલી ફરજિયાત આવ્યા હોય તો સ્ટેજ ઉપર પધારે. ધન્યવાદ. ત્યાર પછી બીજો નંબર છે એસએસસીમાં રાઠોડ અનિતાબેન સુરેશભાઈ ધંધોડા, જેને 600માંથી 508 ગુણ મેળવ્યા છે, 84.67%. એમના વાલી અને વિદ્યાર્થીને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને જેડી વણકર સાહેબ અને ગણપતભાઈ સરપંચ સાહેબને વિનંતી કરું કે તેઓ સીટ એનાયત કરે. અનિતાબેનને ખૂબ ખૂબ અભિનંદન. તેઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારનું કવર એનાયત કરવામાં આવી રહ્યું છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો. વિજયભાઈ રૂમલિયા, વાલસિંહભાઈ રાઠવા પાણીબા સ્ટેજ પર પધારે. વિજયભાઈ કાપડિયા તેમજ વાલસિંહભાઈ રાઠવા બંનેનું સ્ટેજ ઉપર હાર્દિક સ્વાગત છે. ત્રીજા નંબરે છે ઋષિકેશ બાબુભાઈ પરમાર, મોટી નોકરી, 600 ગુણમાંથી 484. જયંતિભાઈ નોકરીવાળા, આ ભાઈ અગમ્ય કારણસર હાજર નથી. તેમના પ્રતિનિધિત્વ
એમના વાલીને વિનંતી કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવે અને વિઠ્ઠલભાઈ ધોડા સાહેબ અને ઈશ્વરભાઈ ફોરેસ્ટર સાહેબને વિનંતી કે તેઓ એમને સીટ એનાયત કરે છે. સ્વર્ગસ્થ બાબુભાઈ ધનાભાઈ વણકર જેઓના સુપુત્ર ઋષિકેશ બાબુભાઈ પરમાર તૃતીય ક્રમાંક મેળવે છે. 600માંથી 486 ગુણ. જોરદાર તાળીઓ. આજે આપણે બાબુભાઈને પણ યાદ કરીએ છીએ કે જેઓ આપણા સમાજ માટે ખૂબ સરસ કામ કર્યું છે અને ખૂબ નામના મેળવી છે. થેન્ક યુ. આપણે ધોરણ 10 ની અંદર પ્રથમ ક્રમવાળાને 3100 રૂપિયાનો પુરસ્કાર અર્પણ કરેલ છે. દ્વિતીય ઇનામવાળાને 2500 રૂપિયા અને તૃતીય ક્રમાંકવાળાને 1100 રૂપિયા પુરસ્કાર રૂપે એનાયત કરેલ છે. હવે ધોરણ 12 આર્ટ્સ એમાં પ્રથમ ક્રમે આવે છે પંકજભાઈ ઈશ્વરભાઈ વણકર અસાર, જેમને 700માંથી 560 ગુણ મેળવેલ છે. એમને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સીટને એનાયત અર્પણ કરે. આપણે પાછળ અંબુભાઈ અને વકીલ સાહેબને વિનંતી કે તેઓ આગળ આવે અને છગન ભગા. પંકજભાઈ ઈશ્વરભાઈ વણકર ખૂબ ખૂબ અભિનંદન. ધોરણ 12 આર્ટ્સ પ્રથમ ક્રમાંક મેળવે છે. એમના માટે જોરદાર તાળીઓ પાડીશું. આપણે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરીશું. 700માંથી 560 ગુણ મેળવે છે. તેઓને સીટ એનાયત કરશે હર્ષદભાઈ તેમજ અંબુભાઈ. જોરદાર તાળીઓ. બીજા ક્રમે પ્રતિક કુમાર અમરસિંહ સુતરિયા, જેમને 700માંથી 558 ગુણ મેળવે છે. એમને સીટ આપવા માટે હું મુરજીભાઈ કવાટ અને ડૉક્ટર હિંમતભાઈ ગુરુકૃપા એમને વિનંતી કરો કે તેઓ આગળ આવે. આપણે જે કોઈ વાલી સાથે આવ્યા હોય તો સાથે પધાર. તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું. ત્રીજા ક્રમે પિયુષભાઈ ચુનીલાલભાઈ વણકર નારકોટ, એમને 700માંથી 539 ગુણ છે. એમને માટે ડીટી વણકર સાહેબ અને ભગુભાઈને વિનંતી કે તેઓ સ્ટેજ માટે આગળ આવે. આમના વાલી જો સાથે હોય તો એમને વાલીને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે. તાળીઓના ગડગડાટથી વધાવીને એમને વાલી સાથે આવે છે. વાલીને પણ વાલી છે થોડી વાલીને પણ આવવા દઉં ઉપર. છોટાઉદેપુર ટીપીઓ શ્રી ધનેશભાઈનું હાર્દિક સ્વાગત છે. તાળીઓથી જરા ગડગડાટ વધાવજો. આપણા ધોરણ 12 આર્ટ્સના 73 નંબર અહીંયા પૂરા થાય છે. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં પ્રથમ નંબર છે માધવ શાંતિલાલ વણકર ગુરુકૃપા, 650માંથી 375 ગુણ, 57.69% અને નીટમાં 217 માર્ક મેળવેલ છે. તો આપણે બાબુભાઈ અને ધનેશભાઈને વિનંતી કરીએ કે એ લોકો આગળ આવે ને સીટ એનાયત કરે.
આપણે દરેક જણ 12 સાયન્સમાં પ્રથમ નંબર એટલે ખરેખર પેલી કહેવત છે કે ડૉક્ટર બનવું સહેલું છે પણ 12 સાયન્સમાં પાસ થવું ખૂબ જ અઘરું છે. ખરેખર ધન્યવાદ છે, તાળીઓથી ગડગડાટથી વધાવી છે. બીજો નંબર છે વણકર જાનવીબેન મનહરભાઈ કરજવાડ, 650માંથી 364 ગુણ, 56%. એમના માટે હું વિનંતી કરું મુરજીભાઈ અને ડાયાભાઈ કાચે આગળ આવે અને એમને સીટ આપી એનાયત કરશે. જરા વચ્ચે સેન્ટરમાં ઉભા રહો, વચ્ચે આ વચ્ચે જરા સેન્ટરમાં આવી જાઓ. ત્રીજા નંબરે પ્રાચીબેન અમૃતભાઈ વણકર કવાડ, 650માંથી 358 ગુણ, 55%. જાનવીબેને નીટમાં 213 ગુણ મેળવેલ છે, તાળીઓથી વધાવીશું. એમના માટે સોલંકી સાહેબ અને ચુનીલાલ ભાઈને વિનંતી કે ત્રીજા નંબર વાળાને સીટ આપીને એના સોલંકી શંકરભાઈ પરમાર રહે વડોદરા, તેઓનું મંચ ઉપર હાર્દિક સ્વાગત છે. પોતાનું સ્થાન ગ્રહણ કરશો. આપણે તાળીઓથી વધાવીશું એમને. શંકરભાઈનું અત્યારે સ્ટેજ ઉપર હાર્દિક સ્વાગત છે. હવે 12 કોમર્સમાં આપણી પાસે એક જ નામ આવ્યું છે, આરતીબેન સંજયભાઈ વણકર ગંજીફળિયા. એમણે 700માંથી 380 ગુણ મેળવેલ છે. આરતીબેનને વિનંતી કે સ્ટેજ ઉપર આવે, એમના વાલી હોય તો એ પણ આવે. અને શંકરભાઈ અને કનુભાઈ ગંજીફળિયા, એમને બંનેને વિનંતી કે સીટ આપી એનાયત કરશે. ખરેખર એમને અભિનંદન એટલા માટે કે આપણે એવું સમજીએ કે દરેક સ્થળ અને ગામ બુદ્ધિમાં કંઈ પાછળ હોતા નથી. ખરેખર એમને વાલીને એમના પપ્પા નથી અને માતા એમનું પાલન પોષણ કરી અને ભણાવે છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. હવે આપણા વિશેષ સિદ્ધિવાળા બાળકો જેને અલગ અલગ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ છે, એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીમાં ભાનવી જયંતિભાઈ વણકર, જેમણે જિલ્લા કક્ષાએ પ્રથમ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તો એમને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવે અને આપણા ડૉક્ટર પવનકુમાર, એમને વિનંતી કે તેઓ એમને સીટ આપી એનાયત કરશે. ભાનવીબેન જયંતિભાઈ વણકર મોટી ટોકરી કલા મહોત્સવમાં જિલ્લા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવે છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓથી આપણે ભાનવીબેનને વધાવીશું.
ત્યાર પછી વેદાંત મહેશભાઈ ચૌહાણ અંડર 14 ક્રિકેટ એસોસિએશનમાં એમનું સિલેક્શન થયેલું છે. તો સીબી પરમાર અને નટુભાઈને વિનંતી કે તેઓ એમને સીટ એનાયત કરશે. વેદાંત મહેશભાઈ ચૌહાણ. વેદાંત મહેશભાઈ ચૌહાણ જેઓ અત્યારે અંડર 14 બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. વેદાંતને ખૂબ ખૂબ અભિનંદન. ચલા તાળી પાડવામાં કરકસર જોરદાર તાળીઓ. એવું મને લાગે. વેદાંત અત્યારે એકેડમીમાં છે તો એમના વાલી એમના તરફથી આ ટ્રોફી સ્વીકારશે. જોરદાર તાળીઓ. આપણે દરેક જણ તાળી પાડીને એમને વધાવીશું. ત્યાર પછી સૌરભ કિરણભાઈ વણકર ગેલવાન બેડમિન્ટનમાં સારી એવી પ્રોસેસ કરેલ છે. તો કાછલથી પધારેલ જીવણભાઈ અને પાછળ વિજયભાઈ અને એમના સાથી મિત્ર આગળ આવી એમને સીટ એનાયત કરશે. સૌરભભાઈ. કિરણભાઈ હાજર હોય તો આ સ્ટેજ ઉપર આવે. રેખાબેન છે. સૌરભ કિરણભાઈ વણકર જેઓ બેડમિન્ટનમાં ખૂબ સારું રમી રહ્યા છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન. કર્તવ્ય કિરણ કુમાર એ પણ એમના ભાઈ છે. એમને હું હીરાભાઈ ધંધોડા અને વિઠ્ઠલભાઈ ધંધોડા એમને વિનંતી કરીશ કે આ એક કિરણનો મોટો પુત્ર અને આ બીજો નાનો પુત્ર બંને બેડમિન્ટનમાં હીરાભાઈ અને જોરદાર તાળીઓથી બંને ભાઈઓને વધાવી લઈશું. સમાજનું ગૌરવ. સમાજનું ગૌરવ સાથે સાથે બંને છોકરા એક સાથે આપણે તાળીઓથી વધાવીશું એમને. હવે માહી રાજેશભાઈ વણકર NCSC માં નંબર મેળવેલ છે તેમને વિનંતી કે તેઓ આગળ આવે અને પ્રમુખશ્રી અને ડોક્ટર સાહેબને વિનંતી કે તેઓ સીટ આપીને એનાયત કરશે. માહી રાજેશભાઈ વણકર નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2022માં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરીને આપણા સમાજનું ગૌરવ વધારેલ છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન. તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આપણા સમાજનું ગૌરવ માહી રાજેશ વણકર. જોરદાર તાળીઓથી આપણે માહી બેનને વધાવી લઈશું. રાજ્ય કક્ષા